ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર બીજું વિદ્યુત ડાયપોલને લીધે કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય તેના વિશે આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પરિમિત અંતરે છે એટલે આ ડાયપોલ કહીશું, આને વિદ્યુત ડાયપોલ. તેનાથી પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. પ્લસ ક્યુના કારણે પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધીશું, માઇનસ ક્યુના કારણે પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધીશું, પછી પરિણામી વિદ્યુત સ્થિતિમાન શોધીશું. વિદ્યુત ડાયપોલનું મધ્યબિંદુ તે ઉગમ બિંદુ પર રહે તે રીતે મૂકીશું અને ઉગમ બિંદુથી પીનું અંતર છે સ્મોલ આર. આકૃતિ પરથી નિરૂપણ કરીએ. ડાયપોલનું કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે તેમ એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે, એટલે કે ડાયપોલનું મધ્ય બિંદુ અને ઉગમ બિંદુ ઓ છે. અહીંયા ડાયપોલના કેન્દ્રથી આર અંતરે પી બિંદુ છે. ડાયપોલનું કેન્દ્ર છે ઓ, ઓથી આર અંતરે એક પી બિંદુ આવેલું છે. પ્લસ ક્યુથી પીનું અંતર છે R1, માઇનસ ક્યુથી પીનું અંતર છે R2. સૌપ્રથમ પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધીએ. તેને V1 કહીશું. V1 બરાબર KQ/R1. તે જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર -KQ/R2. અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એટલે આ સૂત્રમાં માઇનસ લખવું પડશે. પી પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 + V2. V1ની કિંમત મૂકીએ KQ/R1, V2ની કિંમત મૂકીએ -KQ/R2. બંને પદમાંથી KQ કોમન, કૌંસમાં બાકી રહેશે 1/R1 -1/R2. તો આને સમીકરણ નંબર 1 કહીશું. હવે આપણે R1 અને R2ની કિંમત શોધીશું. તો તેના માટે QN લંબ OP દોરો. તો અહીંયા આપણી પાસે આ QN છે એ OPને લંબ લઈશું, એટલે કે OP પર એક QN લંબ લઈએ. તેમાં QON એ ખૂણો થીટા બને છે. આ થીટા ખૂણા માટે કોસનું સૂત્ર આપણે ઉપયોગ કરીશું. કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કણ. તો અહીંયા જોઈએ ત્રિકોણ QONમાં આ ખૂણો થીટા છે, પાસેની બાજુ ON બને, કણ બનશે OQ. હવે ONનું માપ શોધીએ. તો અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે O થી P એનું અંતર R છે. જ્યારે આપણે OP પર QN લંબ દોરીશું ત્યારે આ NP અને Q1 + QP આ બંને સમાન થશે. ફરીથી જ્યારે આપણે OP પર લંબ દોરીએ QN ત્યારે આ NPનું માપ અને પ્લસ Qથી લઈને Pનું માપ આ બંને સમાન થશે, એટલે NPનું માપ R1 છે. તો ONનું માપ શોધવું હોય, OPનું માપ R હતું, NPનું માપ R1 છે, તો ONનું માપ Rમાંથી R1 બાદ કરીએ તો મળી જાય. તો ON બરાબર મળી ગયું R - R1. OQનું માપ તો આપણને ખબર હતું, આકૃતિમાં જોઈ શકીએ છીએ કે O એ ડાયપોલનું મધ્યબિંદુ છે. ડાયપોલના મધ્યબિંદુથી પ્લસ ક્યુ કે ડાયપોલના મધ્યબિંદુથી માઇનસ ક્યુ બંનેનું અંતર સમાન હોય A, એટલે ઓથી લઈને પ્લસ ક્યુનું અંતર એ છે. ONને કરતા બનાવીએ, OQ ગુણાકારમાં જશે. OQની કિંમત મૂકી A cos θ, ONની કિંમત મૂકી R - R1. અહીંયા A cos θ બીજી બાજુ લઈશું એટલે માઇનસ થશે, -R1 બીજી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થશે. તો આપણને સમીકરણ R1 બરાબર R - A cos θ મળ્યું. એમાં છેદ અને અંશમાં R વડે ગુણીશું અને R વડે ભાગીશું, કારણ કે R આપણે કોમન લેવા છે. તો R1ના સમીકરણમાં જે cos θ વાળું સમીકરણ છે તે cos θ વાળા સમીકરણમાં R વડે ગુણ્યા અને R વડે ભાગ્યા.
હવે આ બંને પદમાંથી આર કોમન, તો અહીંયા કૌંસમાં એક બાકી રહેશે માઇનસ એ કોસ થીટા અપોન આર, જેને આપણે સમીકરણ નંબર 2 કહીશું. બંને બાજુ વર્ગ લઈશું તો r1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ એ અપોન આર કોસ થીટાનો વર્ગ. હવે a માઇનસ બીના હોલ સ્ક્વેરનું સૂત્ર આપણે જાણીએ છીએ, એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્રમાણે આનું વિસ્તરણ કરીએ એટલે કે આર સ્ક્વેર એમના એમ, પહેલા પદનો વર્ગ, એકનો વર્ગ એક જ થશે, માઇનસ 2ab એટલે 2 એમના એમ પહેલું પદ કૌંસમાં છેલ્લું પદ એ ભાગ્યા આર કોસ થીટા પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અપોન આર સ્ક્વેર. અહીંયા આપણને ખબર છે કે આર અંતર એ કરતાં ખૂબ જ મોટું છે. આકૃતિમાં જોઈએ, આ આર અંતર છે એ ખૂબ જ મોટું છે એ કરતાં, જેથી જો આરની કિંમત એ કરતાં ખૂબ જ મોટી હોય તો આરનો સ્ક્વેર છેદમાં આવે, જેથી એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એ ખૂબ જ સૂક્ષ્મ કિંમત મળે, જેથી એ સ્ક્વેર અપોન આર સ્ક્વેરને આપણે અવગણીશું એટલે કે એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર બરાબર 0 મૂકીશું એટલે આ છેલ્લું પદ 0 થશે. તો આર સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ 2a કોસ થીટા અપોન આર બાકી રહેશે, જેને આપણે સમીકરણ નંબર 3 કહીએ. હવે માઇનસ QP પર OM લંબ દોરીએ. OM લંબ માઇનસ QP લેતા ત્રિકોણ માઇનસ QOM ધ્યાનમાં લઈશું, જેમાં O માઇનસ QM ખૂણો થીટા બને છે. અહીંયા આપણે કોસ થીટાનું સૂત્ર ઉપયોગ કરીશું, તો પાસેની બાજુ QM અને કર્ણ બનશે O માઇનસ Q. અહીંયા QMની કિંમત જેમ આપણે ONની કિંમત શોધી તે રીતે શોધીશું, એટલે કે જ્યારે આપણે OM લંબ માઇનસ QP લઈએ તો OM લંબ લેતા અહીંયા MPનું મૂલ્ય OP બરાબર થશે, એટલે MPR બને છે. તો માઇનસ QM એ R2માંથી R બાદ કરીએ ત્યારે મળી જાય, તો માઇનસ QM બરાબર R2 માઇનસ R અને O માઇનસ Q બરાબર તો જાણીએ છીએ કે એ છે. તો કિંમત મૂકીશું, કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ એટલે QM, કર્ણ એટલે O માઇનસ Q. માઇનસ QM કરતાં બનાવ્યા, માઇનસ QO ગુણાકારમાં ગયા, કોસ થીટા એમના એમ. માઇનસ QOની કિંમત રકમમાંથી મૂકીએ, આકૃતિમાંથી. QOની કિંમત છે એ કોસ થીટા, માઇનસ QMની કિંમત શોધી આપણે R2 માઇનસ R. R2 કરતાં બનાવીએ, માઇનસ R બીજી બાજુ જશે, પ્લસ થશે. ફરીથી કોસ થીટાવાળા પદમાં R વડે ગુણીશું અને R વડે ભાગીશું. બંને પદમાંથી R કોમન, કૌંસમાં 1 પ્લસ એ કોસ થીટા અપોન R બાકી રહેશે, જેને સમીકરણ 4 કહીએ. બંને બાજુ વર્ગ લઈએ, R2 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ 2 1 એ કોસ થીટા અપોન R પ્લસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અપોન આર સ્ક્વેર. a પ્લસ બીના વર્ગનું વિસ્તરણ કરીએ, એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્રમાણે. અહીંયા ફરીથી આગળનો ભાગ આપણે સોલ્વ કર્યો તેના જેમ જ આરની કિંમત એ કરતાં ખૂબ જ મોટી છે, જેથી એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ખૂબ જ સૂક્ષ્મ કિંમત મળે, જેને અવગણીશું એટલે એના બરાબર 0 મૂકીશું, તો છેલ્લું પદ 0 થશે. તો આર સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ 2 એ કોસ થીટા અપોન આર બાકી રહેશે, જેને સમીકરણ 5 કહી દઈએ. હવે આગળ આપણને આવું નવું સમીકરણ 3 મળ્યું હતું, R1 સ્ક્વેર એનું વર્ગમૂળ લઈશું. સમીકરણ 3માં R1 સ્ક્વેરનું વર્ગમૂળ લઈએ તો R1 મળે, આર સ્ક્વેરનું વર્ગમૂળ R મળે અને આ પદનું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ નિશાની 1/2 મળશે. બંને બાજુ વ્યસ્ત કરીએ, R1નું વ્યસ્ત 1 અપોન R1, Rનું વ્યસ્ત 1 અપોન R અને 1/2નું વ્યસ્ત કરીએ તો પ્લસ ઘાત છે એની જગ્યાએ માઇનસ ઘાત થઈ જાય, એટલે કે 1 માઇનસ 2a કોસ થીટા અપોન R માઇનસ 1/2 ઘાત. હવે 1 અપોન R1 બરાબર 1 અપોન R એમના એમ. a માઇનસ બીની માઇનસ 1/2 ઘાત હોય તો એનું વિસ્તરણ આ રીતે થાય, a માઇનસ 1/2 ઇન્ટુ બી પ્લસ અપ ટુ ઘણા બધા પદ આવે, પણ આ દરેક પદ ખૂબ જ સૂક્ષ્મ હોય એટલે એને આપણે અવગણીશું, એટલે અહીંયા ફક્ત 2 જ પદ લખવાના આવતા હોય છે. આવું એક સૂત્ર આપણે ધોરણ 11માં એકવાર ઉપયોગ કરેલું છે. તો અહીંયા ફરીથી આ પ્રકારનું સૂત્ર બનાવીએ. તો અહીંયા આપણને
આગળના સમીકરણમાં એની કિંમત એટલે 1 સમજીશું, બીની કિંમત એટલે 2a cos θ upon r સમજીશું. તો આ પ્રકારનું સૂત્ર છે. તો 1 માઇનસ 1/2 2a cos θ upon r. તો આ પ્રકારના સૂત્ર પરથી સાદરૂપ આપણે આપ્યું. હવે અહીંયા બે વાર માઇનસ માઇનસ એટલે પ્લસ થશે. 1/r1 બરાબર 1/r કૌંસમાં 1 પ્લસ a cos θ upon r, જેને સમીકરણ 6 કહી દઈએ. આ રીતે સેમ 1/r2 મળે, જે શોધવાની જરૂર નથી. r2 પણ આ રીતે આપણે લખી શકાય. r2 ની અંદર તમને સમીકરણ 4માં પ્લસ ઘાત છે એટલે ત્યાં માઇનસ આવશે, અને અહીંયા પ્લસ આવ્યું કારણ કે સમીકરણ 3ની અંદર માઇનસ હતું એટલે માઇનસ માઇનસ પ્લસ થયું. પણ સમીકરણ 7નો જવાબ એ પ્લસ માઇનસ આપણને માઇનસ મળશે. એટલે સેમ 6 પરથી સમીકરણ 7 ડાયરેક્ટ લખી શકાય, પણ ત્યાં પ્લસ માઇનસ માઇનસ થશે, જેમ સમીકરણ 6માં માઇનસ માઇનસ પ્લસ થયું તે રીતે. એટલે 1/r2 બરાબર 1/r 1 માઇનસ a cos θ upon r, જેને સમીકરણ 7 કહીએ. હવે સમીકરણ 6 અને 7ની કિંમત સમીકરણ 1ની અંદર મૂકીશું. તો સમીકરણ 1 આપણને મળ્યું હતું v બરાબર kq કૌંસમાં 1/r1 માઇનસ 1/r2, જ્યાં r1 r2ની કિંમત આપણે મૂકીએ. તો v બરાબર kq કૌંસમાં 1/r1ની કિંમત એટલે 1/r કૌંસમાં 1 પ્લસ a cos θ upon r માઇનસ એમના એમ r2ની કિંમત એટલે 1/r કૌંસમાં 1 માઇનસ a cos θ upon r. બંને પદમાંથી 1/r કોમન એટલે છેદમાં r કોમન લઈ લીધા. અહીં બાકી રહેશે 1 પ્લસ a cos θ ભાગ્યા r. માઇનસ એ કૌંસમાં ગુણાશે એટલે માઇનસ 1 થશે, અને માઇનસ માઇનસ પ્લસ થશે એટલે a cos θ upon r. પ્લસ માઇનસ કેન્સલ થશે તો અહીંયા બાકી રહેશે a cos θ upon r પ્લસ a cos θ upon r. બંને પદ એક જેવા છે એટલે 1 ને 1 2 કહેવાય. તો 2a cos θ upon r અને છેદમાં બીજા r હતા એટલે r ઇન્ટુ r એટલે r². kq ને એમને એમ રાખીએ. હવે આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર 2aq બરાબર p હતું. તો 2aqની કિંમત આપણે p મૂકી તો kp cos θ upon r² લખાય. આ સૂત્ર અદિશ સ્વરૂપે લખ્યું. સદિશ સ્વરૂપે લખવું હોય તો k p સદિશ ઇન્ટુ r કેરેટ અપોન r². અહીંયા વિદ્યુત સ્થિતિમાન અદિશ છે એટલે વિદ્યુત સ્થિતિમાન ઉપર તીર મૂકવામાં નહીં આવે. તો v બરાબર p સદિશ ઇન્ટુ r કેરેટ અપોન 4πε0 r² પણ લખાય. kની કિંમત આપણને ખબર છે 1/4πε0, અથવા સદિશ p ઇન્ટુ r કેરેટને આપણે p cos θ પણ કહેવાય, જેને આપણે p cos θ upon 4πε0 r² પણ લખાય. અથવા kની કિંમત 1/4πε0 ના મૂકવી હોય તો kp cos θ upon r² પણ લખાય. આ ત્રણમાંથી કોઈ પણ એક સમીકરણ લખી શકાય. r કેરેટનું સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ કે સદિશ મૂલ્ય rનું ભાગાકારમાં rનું અદિશ મૂલ્ય. તો અહીંયા છેલ્લું સૂત્ર r કેરેટની કિંમત મૂકી દઈએ તો v બરાબર 1/4πε0 p સદિશ r કેરેટની કિંમત અંશમાં r સદિશ ભાગાકારમાં અદિશ r એટલે r² હતા, છેદમાં બીજો r આવશે એટલે r ઘન મળશે.